ગીરગઢડા તાલુકામાં આવેલા દ્રોણ અને કોદિયા ગામના વિદ્યાર્થીઓ સવારે એસટી વિભાગ સામે હલ્લાબોલ કરી ચૂક્યા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા અને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. છેલ્લા ઘણા સમયથી આ ગામના વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે એસટી બસની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. સમયસર બસ ન આવતા શાળાએ જવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ગામના સ્થાનિકો અને વિદ્યાર્થીઓને તેને લઈને વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છતાં કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ વિદ્યાર્થીઓની સમસ્યા હલ કરવાનો કોઈ જ પ્રયાસ તંત્રએ કર્યો નથી. વારંવારની રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવતા વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા. વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ હલ્લાબોલ કરી રોડ પર ચક્કાજામ કર્યો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એસટી બસ સ્ટેશનના ગેટ આગળ પહોંચી ગયા, જ્યાં સૂત્રોચ્ચાર અને બેનર સાથે સૂત્રોચ્ચાર કરી પોતાનું વિરોધ પ્રદર્શન કર્યું. ગાંધી ચિંધ્યા માર્ગે એસટી બસ સ્ટેશનની ગેટ આગળ બેસી વિદ્યાર્થીઓએ પોતાની વાત તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. વિદ્યાર્થીઓની માંગ છે કે તેમના માટે સમયસર બસ મળે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવે. ડેપો મેનેજર પણ ખાતરી આપી ચૂક્યા છે તેમની સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવવામાં આવશે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.